દર્શક મિત્રો, આટલા દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઉતાવળે આંબા ન પાકે. આજે થોડી વધુ સારી વાત કરીએ કે ધૈર્ય, સૂઝબૂઝ અને લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ફોકસ રાખો. માર્કેટ ઉતાવળ કરવા જેવા નથી. ધૈર્ય રાખો, પેશન્સ રાખો, સૂઝબૂઝ હોવી જરૂરી છે. સેક્ટર સિલેક્શન, સ્ટોક સિલેક્શન બહુ પ્રિસાઇઝ હોવું અત્યારે ફિલહાલ જરૂરી છે. થોડું ચેલેન્જિંગ માર્કેટ છે. 23,800એ માન તો રાખ્યું. 3 દિવસથી આપણે વાત કરી રહ્યા હતા, ફંડામેન્ટલી વાત કરી રહ્યા હતા અને લેવલ્સ પ્રોટેક્ટ થઈ રહ્યા છે. કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ મહિનાના હાઈ પર તમે નજર રાખો. આજે તમારે એને ઉપર જવું પડે, જેમ હમણાં વાત કરી તેમ. 24,284 એ એક ઇમિજિએટ અવરોધ છે કે જે મંથલી એક્સપાયરી, એટલે કે હું આવતા મંગળવાર માટે વાત કરું છું. 24,284 ધ્યાન રાખો. બેંક નિફ્ટી સરખામણીમાં વધુ મજબૂત જરૂર થઈ રહી છે. તમે નજર કરો તો રિકવરી સારી જોવા મળી. ગઈકાલે પણ સારી રિકવરી જોવા મળી. હવે વોલ્યુમ્સ પર નજર કરો ને તમે, તો 2021 પછી 2026માં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે મંથ ઓન મંથ તમારા વોલ્યુમ સતત વધ્યા હોય. તમારી વોલ્યુમની જે મંથલી ચાર્ટ્સ પર જે એવરેજ હોય ને, એ સતત ગ્રેજ્યુઅલ અપવર્ડ્સ જઈ રહી છે. એટલે 2026માં એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે અને માત્ર બેંક નિફ્ટીમાં પણ વોલ્યુમ સતત વધ્યા છે. આ એક ઓબ્ઝર્વેશન, એટલે જે 2026ના વોલ્યુમની એવરેજ તમે જુઓ છો તે સતત બેંક નિફ્ટીમાં વધી છે. તો આ એક ખાસ મુદ્દો ધ્યાન પર રાખો. આ સિવાય સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે આજે, એટલે તમારું ફોકસ જે છે તે આજે એ જોવું જોઈએ કે માર્કેટમાં અચાનક કોઈક વોલેટિલિટી, અચાનક કોઈ સ્વિંગ કે મૂવ તો નથી આવી જતી. અને યાદ રાખો, આવતીકાલે ભારતીય માર્કેટ્સમાં કારોબાર બંધ છે. આવી સ્થિતિમાં આજે તમારી મંથલી એક્સપાયરી, પછી આવતા સપ્તાહે નિફ્ટીની મંથલી એક્સપાયરી રહેશે. તો લેવલ્સ અને સાથે સાથે પાયાના મતે આવતા મંગળવાર માટેની ભૂમિકા અત્યારે ફિલહાલ આપણે બાંધી. આ સાથે દર્શક મિત્રો, આવો એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય રહ્યો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં જોડાશે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ્સ. ચર્ચા કરી